कक्षा 7वीं विषय हिंदी जैम शिक्षण संकुल की तरफ से आप सबका स्वागत है। तो हमारा जो पाठ चल रहा है मालव जी फौजदार, हम आज पढ़ेंगे पेज नंबर 36 पर। तो वहाँ पे हमें मालव जी फौजदार में जो लड़का है मालव जी वो कैसा बताया है, निडर और प्रामाणिक बताया गया है। तो शिवाजी तानाजी की ओर मुँह फेर कर, तानाजी न जाने क्यों मेरे हृदय में इस बालक के प्रति अगाध प्रेम उमड़ रहा है। એટલે પછી મહારાજ જે હોય છે શિવાજી એ શું કહે છે તાનાજીને કે ખબર નહીં કે મને આ બાળકને જોઈને અને એના પ્રતિ એટલો બધો પ્રેમ ઉભરાઈ આવે છે ને। तो जब से वह मेरे सामने से गया है तब से मैं उसी के बारे में सोच रहा हूँ। એટલે કે જ્યારથી મારી નજરની સામે ગયો છે ત્યારથી જ હું એના માટે વિચારી રહ્યો છું। પછી तानाजी एम के छे महाराज यह उसकी वीरता और यह साहस का फल है। એટલે પછી तानाजी શું કહે છે કે महाराज शिवाजी महाराज ने कि महाराज आ एनी वीरता અને એની જે સાહસ છે એ સાહસનું ફળ છે આ રહ્યું। शिवाजी जब तुम सच कहते हो, એટલે शिवाजी કહે છે કે હા તું સાચું કહે છે। उसकी वीरता पर मुग्ध हूँ, એટલે કે એની વીરતા ઉપર હું એકદમ ખુશ છું। એને જે મહારાજ હોય છે શિવાજી મહારાજ એમને શું તારા આ માલવજી ફૌજદાર નામનો બાળક હોય છે એની વીરતા અને એની સાહસિક એ જે હોય છે એ મહારાજને બહુ એનામાં જોઈને પ્રસન્ન થઈ જાય છે। इतनी छोटी अवस्था और इतना साहस, એટલે કે છે કે આટલી નાની અવસ્થા એટલે કે આટલો નાનો યુવાન અને આટલું બધું સાહસ એનામાં। जिस शिवाजी के नाम से मुगल सेना कांपती है, એટલે કે જે શિવાજીનો નામથી મુગલ સેનાને કાંપી જાય થથડી જાય, તો કે उसके सामने एक बालक का इतना साहस तो કે એની સામે આટલા નાના બાળકનું આટલું બધું સાહસ કે तानाजी उसमें भी कोई संदेह है। એટલે પછી તાનાજી શિવાજીને કહે છે महाराज એમાં કોઈ તમને શક છે? तो दरबार में महाराज एक बालक आपसे मिलना चाहता है। એટલે પછી કહે છે કે महाराज તમને દરબારમાં એક માણસ મળવા માગે છે। तो शिवाजी कहे उसे बुला लाओ। तो शिवाजी महाराज શું કહે છે કે હા એને બોલાવી દો। मालवजी महाराज आपका अपराधी मृत्युदंड पाने के लिए प्रस्तुत है। એટલે કે મહારાજ હું તમારો જે અપરાધી ગુનેગાર છું એ મૃત્યુદંડ લેવા માટે હું હાજર થઈ ગયો છું। તો પછી એ એવું કહીને ગયો હશે કે હું મારી માતાને મળીને આવું છું એમ કરીને જાય છે, પણ પછી એની માતાને મળીને પાછો આવે છે તો ત્યારે શું થાય છે એ પાછો દરબારમાં હાજર થઈ જાય છે અને મહારાજને કહે છે। शिवाजी શું કહે છે વીરપુત્ર તું ઇતની જલ્દી कैसे आ गए। એટલે શિવાજી મહારાજ કહે છે કે તું એમ કહે છે હે વીરપુત્ર તું આટલો જલ્દી કેવી રીતે આવી ગયો। शिवाजी एम के छे कि मालवजी महाराज आपने विदा होकर मैं घर पहुँचा। એટલે માલવજી શું કહે છે શિવાજી મહારાજને કે હું તમારી પાસેથી વિદાય લઈ સીધો ઘરે ગયો અને મારી માને મળીને તરત પાછો આવ્યો। तो माता बड़ी देर से मेरी प्रतीक्षा कर रही थी। એટલે કે મારી માતા બહુ મોડે સુધી મારી રાહ જોઈ રહી હતી। देखते ही उसने मुझे छाती से लगा लिया। એટલે કે देखते ही એટલે કે જેને એને મને જોયું ને કે હું હાજર થયો તરત જ એને મને શું કર્યો, એને મને છાતી એ મને તરત જ ભેટી ગઈ। उस समय मैंने सोचा कि मैं उससे सारा भेद कह दूँ। એટલે કે એ સમય એવું વિચાર્યું કે હું જે થયું છે બરાબર કે શિવાજીને મારવા ગયો હતો એ બધી જ વાત કેમ ગયો હતો તો એ બધું જ હું મારી માને કહી દઉં, પરંતુ मेरी हिम्मत ન પડી। એટલે કે છે કે હું બધું કહી દઉં એવું વિચારતો હતો પણ મારી હિંમત થઈ નહીં।
અબ મેં આપકી સેવા મેં ઉપસ્થિત હું, એટલે કે પછી કહે છે કે હું હવે તમારી સેવામાં હાજર છું. બોલો, હવે તમે જે કહો એ મને મંજૂર છે. આપ જો ચાહે વહ કર સકતે હૈ, એટલે કે તમે જો ઈચ્છો એ તમે કરી શકો છો. પરંતુ મરને સે પહેલે મેં એક બાત ઓર માંગતા હું, એટલે કે છે કે તમારે મને મૃત્યુદંડ આપવો છો તો એને માટે હું તમને એક વાત કંઈક કહેવા માગું છું. તો શિવાજી કહે છે કે એને કહો, વહ કૌન સી બાત હૈ, એટલે શિવાજી કહે છે કે તારે શું કહેવું છે, તું જે કહીશ ને હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ. માલવજી કહે છે, મેરી માँ को देख रेख का समस्त भार आपने अपने ઉપર લઈ લીજીએ, એટલે કહે છે કે માલવજી કહે છે કે તમે મને મૃત્યુદંડ આપશો તો પછી મારી માનું કોણ ધ્યાન રાખશે. એટલે કહે છે કે મારી માનોની સાર સંભાળ, એના નિયમિત રીતે બે ટાઈમ જમવાનું મળે એ બધી જ જવાબદારી એ તમારી ઉપર લેવાની. કારણ કે તમે મને મૃત્યુદંડ આપી દો તો પછી એનું ધ્યાન કોણ રાખે. એના માટે જે ગણો હું એક જ હતો, બરાબર, તો એનું ધ્યાન રાખવાનું પછી કોઈ રહે નહીં. એટલે જો તમે મને મૃત્યુદંડ આપો તો તમારે એનું ધ્યાન રાખવું પડશે. તો શિવાજી કહે, વીરપુત્ર તુમ સચમુચ ક્ષત્રિય પુત્ર હો, એટલે પછી શિવાજી કહે છે કે માલવજીને ખરેખર હે વીરપુત્ર, તું સાચો ક્ષત્રિય વીર પુરુષનો પુત્ર છે. શિવાજી વીરો કા આદર કરતા હૈ, એટલે કે શિવાજી મહારાજ જે લોકો વીર હોય ને એમનો આદર કરતા હોય છે, માન સન્માન આપતા હોય છે. ઉનકી હત્યા નહીં કરતા, એટલે કે છે કે શિવાજી મહારાજ શું કહે છે કે જે વીર પુરુષ હોય ને હું એને માન સન્માન આપું છું, એની હત્યા કરતો નથી. જબ તક મેં तुम्हारी परीक्षा ले रहा था, એટલે કે હું તો અત્યાર સુધી તારી પરીક્ષા લેતો હતો. તબ તું मेरी परीक्षा में सफल हो, તો એટલે કે તું મારી પરીક્ષામાં સફળ થયો. મેં तुम्हारा अपराध क्षमा करता हूँ, એટલે હું તારો જે ગુનો છે એને શું કરું છું, માફ કરું છું. માલવજી શિવાજી કે पैरों મેં ગીર ગયા, માલવજી શું કહે છે શિવાજીને એના પગમાં નીચે પડી જાય છે, નીચે એના પગે પડી અને શું કહે છે કે આપ ધન્ય હો. એટલે માલવજી એના પગે પડી અને પછી શિવાજીને શું કહે છે કે તમે ધન્ય છો મહારાજ. मालवजी को छाती से लगाकर, वीरपुत्र जिस प्रकार तुम अपनी माता के दुख से दुखी होकर व्याकुल हो रहे हो, એટલે પછી શું કહે છે મહારાજ શિવાજી કે તું જેવી રીતે તારી માતાના દુઃખથી દુઃખી થાય છે, ચિંતા કરે છે, એવી જ રીતે હું પણ દુઃખી છું कि रात दिन मैं ऐसी चिंता में रहता हूँ कि किस प्रकार भारत माता का दुख दूर करूँ. કે મને જેમ તું તારી માતાના દુઃખમાં દુઃખી છે એ તો મને જ પણ ચિંતા થાય છે કે હું આ ભારત માતાનું દુઃખ દૂર કેમ કરું. કે માલવજી કહે, મહારાજ યહ શરીર આપકા હૈ, એટલે માલવજી શું કહે છે શિવાજીને, મહારાજ આ શરીર તમારું છે. આપને મુझे જીવન દાન દિયા હૈ, એટલે તમે મને जीवन आप्યું છે. मैं प्रतिज्ञा करता हूँ कि जब तक इस शरीर में जान है, એટલે કે મહારાજ તમે મને મૃત્યુદંડમાંથી બચાવી લીધો, કે તમે મને જે જીવનદાન આપ્યું છે ત્યાં સુધી મારા શરીરમાં જાન છે ત્યાં સુધી હું શું કરીશ, માતૃભૂમિની સેવા કરીશ. મેં કભી માતૃભૂમિ કી સેવા મેં પીછે ન હટूंगा. શિવાજી શું કહે છે, વીરપુત્ર મેં તુમસે યહી આશા કરતા હું. તો વીરપુત્ર શું કહે છે, શિવાજી વીરપુત્રને એમ કહે છે કે હું તારી જોડે આ જ આશા રાખવા માગું છું, મને આવી જ આશા હતી તારા પ્રત્યે. तो विद्यार्थी मित्रों, जितना पाठ मैंने आज आपको समझाया है, अब हमारा पाठ यहाँ पूर्ण होता है. तब तक आपको घर पे शब्दार्थ और मुहावरे लिख देना है. उसके बाद का नेक्स्ट लेक्चर आएगा, तब मैं आपको उसके स्वाध्याय के प्रश्न समझा दूँगी. तब तक जो सिखाया है
वह घर पे तैयार करना। थैंक यू।